કીધું ને અટાણે આપણે રામજી મંદિર આવ્યા છે. તમને બધાને રામજી રામ લક્ષ્મણ સીતાજીના દર્શન કરાવું. જય શ્રી મહાદેવ. ઉપરવાસ હતી વરસાદ હોવાથી ગંગાજીનું આજે રૌદ્ર સ્વરૂપ છે. આજે બધું સ્નાન બંધ કરી દીધું સ્નાન કરવાનું. જો પેલા હે ને જે હામી જારી હતી ને ત્યાં સ્નાન કરવાનું હેઠ છે, ત્યાં અમે સ્નાન કરતા. એના બદલે આજ પાણી હેઠ અહીંયા પુગાડી દીધું છે. ઉપરવાસ એટલો વરસાદ છે. ઉપરવાસ હતી વરસાદ છે, વાદળું ફાટ્યું છે. ક્યાં નિલેશભાઈ કેવું કીધું? કેદારનાથમાં ફાટ્યું છે. કેદારનાથમાં હે ને ભાઈ વાદળ ફાટ્યું છે. જો હતી હે વરસાદ એકદમ પાણીનું વધી ગયું. હા, ઘાટ ડૂબી ગયું. અહીંયા તો હે નહીં વરસાદ, પણ ત્યાં હતી હે વરસાદ છે. આમ આગળ કેદારનાથમાં હતી એ વરસાદ છે. અહીંયા વરસાદ કાંઈ છે નહીં, પણ આગળ બહુ વરસાદ છે ને એટલે જળસ્તર એકદમ વધી ગયું છે. અને અહીંયા બધા ઘાટ છે ને એને બધાને લોક મારી દીધા છે, તાળા મારી દીધા. એટલે સ્નાન કરવાનું કાંઈ નહીં. અને 7 દિવસ દરરોજ સ્નાન કર્યું અમે, 7 દિવસ. બહુ મજા આવી. આજે છે ને અમારા કથાનો છેલ્લો દિવસ હતો. આજ કથા પૂરી થઈ ગઈ છે. અને દરરોજ અહીંયા આવતા સ્નાન કરવા ગંગાજીમાં 7 દિવસ સ્નાન કર્યા. અમાનું કર્યું, સ્નાન કર્યું, પછી બીજનું, પછી કેવડા ત્રીજ, ગણેશ ચોથ અને ઋષિ પાંચમ. અને આજે હે ને અતિ પાણી આવી ગયું છે ગંગાજીમાં. આજ કાંઈ નક્કી નથી સ્નાન. કાલે તો અમારે નીકળવાનું અહીંથી, એટલે જો લોંગ તણાતું જાય જોઈ લ્યો. ઓલું કચરાનું હે હું હજી આગળ આમ વરસાદી માહોલ છે જ. પરમાર્થ નિકેતન જા ઓલો કથા હોલ છે અમે દેખાય નહીં. કથા હોલ ભરાઈ ગયો, અડધે લગન પાણી એ છે કથા હોલમાં. એટલું પાણી આવ્યું. જો હે ને આ કથા હોલ છે, અડધે લગન પાણી ભર્યા કથા હોલમાં. આજે અમારું કથાનું એક સત્ર હતું, બપોરે પૂરું થઈ ગયું. હવે અમે બજારમાં હે ને નીકળ્યા હે. કઈ કોઈને ખરીદી કરવી હોય તો ખરીદી કરશું, નકર બાકી ફેમસ બજાર. હા, ઋષિકેશની ફેમસ બજારમાં ખરીદી કરવી છે તો કરશું, નકર ખાલી આટા તો મારશું. બહુ સરસ બજાર છે. કોઈને લેવું હોય યોગા માટેના, હા જો આ યોગા ડ્રેસ, માળા છે, કંઠી છે, હા કટલેરી છે, હોડિયા છે, બધું મળે. પછી કૃષ્ણ ભગવાનના વાઘા છે, હા મૂર્તિઓ, બાલ ગોપાલ કૃષ્ણ લઈ શકો છો. ખાણીપીણીની પણ ઘણી આપણને મળી છે. હા એને પછી આપણે ટેસ્ટ કરશું બધે.
એક વસ્તુ થોડી થોડી હા ગલી ફ્રૂટ હા. ટેસ્ટ કરશો ગલી ફ્રૂટ ટેસ્ટ કરશું. એમ તો એક બજારે અમે 2-3 વાર ફરી ગયા પણ આજ પાછા હાવ નવરા થઈ ગયા તાણે તો નકર કાંઈ નહીં સાંજે આવી એટલે સાંજે અહીં શું છે ના મજા આવે. આજ દિવસ ના આવ્યા એટલે આજ બધી ટેસ્ટિંગ થાય. અહીંયા હે ને તમામ પ્રકારના ધાર્મિક પુસ્તકો તમને મળી જાય ગીતા પ્રેસમાં. તમામ પ્રકારના ધાર્મિક પુસ્તકો અહીંયા મળે જો ગીતા પ્રેસમાં. મહાભારત, રામાયણ, ગીતાજી બધું. અહીંયા છે ગીતા પ્રેસ વસ્ત્ર ભંડાર. ખાદીના કપડાં બધાય મળે ને જવા પ્યોર ખાદીની ખરીદી કરવી હોય તો એ પણ અહીંયા મળે છે બહુ સારું. જે આ બધું છે ગલી में અહીંયા બધી ખાણી પીણીનું છે. આ છે રામઝુલા. આપણે તેથી રાતે આવ્યા હતા પણ રાતે બહુ આમાં તમને દેખાણું ન હોય. રામઝુલા હે લેને શેર માથે સવાય. અમે હે ને અટાણે લક્ષ્મણ ઝુલા બાજુ જાય છે આમ હાલી. ને અમારા જો વિવેકભાઈ છે ને એની લાકડી લીધી છે વાંદરા તગડવાટથી. હા 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 મેં દેખાય ને એ રામઝુલા હે. એથી રાતે તો હરખો ન દેખાણો. અહીંયા વાંદરા હે બહુ હાથમાંથી એમ તો જટી જાય એવા. એટલે અમારે વિવેકભાઈ લાકડી લીધી છે. ઓ લોકેશન જોઈ લ્યો હે કુદરતી નજારો કેમ છે. ધીમે ધીમે આયલા જાય છે અમે લક્ષ્મણ ઝુલા બાજુ. હજી અહીંથી 1.5 કિલોમીટર છે તો હે. અહીંયા તમારે હે ને સ્કૂટર ને ઓલા બાઇક ને એવું ભાડે જતું હોય તો એ મળી જાય. બુલેટ પછી બાઇક છે, આ બાજુના સ્કૂટર છે, એવું બધું ભાડે મળી જાય. તમારે એ જોતું હોય તો એ પણ હાલીને જવાની આરો સાચી હોય તો 400 સ્કૂટીના કેટલા 400 રૂપિયામાં છે ને 12 કલાક બરોબર ને. 12 કલાક માટે મળે 400 રૂપિયામાં સ્કૂટી અને બુલેટના 1000 રૂપિયા. લાયસન્સ આપવાનું. હા લાયસન્સ આપવાનું ત્યાંથી તમે લઈ જવાનું. 12 કલાક પછી પાછું ખર્ચે લેવાનું અલગથી. પેટ્રોલ આપણે નાખવાનું. હા પેટ્રોલ ખર્ચે આપણે નાખવાનું. કાલી બધી માહિતી છે ને અમારા નિલેશભાઈ લઈ લીધી છે ત્યાંથી બાઇક વાળા પાસેથી. તો અહીંયા આવો તો એ ભાડે મળી જાય એમ. રખડવાની મજા આવે. આ બધો જંગલ વિસ્તાર આવી ગયો છે. આ બધો જંગલ વિસ્તાર જ છે. આ ડુંગરા હાયલા જાય છે એમ હોય છે ધીમે ધીમે. ગંગા મૈયાનું જો પાણી ગાજે તો જો જા હે ને હોટલ જા દેખાય ને આ રહ્યું જા એ હોટલ છે. ત્યાં એમાં બેસીને પછી તમારે જમવું હોય તો જો ત્યાં હોટલ છે લટકતી હોટલ. હવામાં જમવું હોય તમને તો તમે હોટલો તો ઘણી જોઈ હોય પણ એક અલગ પ્રકારની હોટલ છે. હવામાં જમવું હોય તમારે તો અહીંયા જો સામે જ છે હોટલ ઊંચી લટકતી. આમથી પણ જવાય લક્ષ્મણ ઝુલા પણ અમે અહીંથી શોર્ટકટ મારી આમ. અમારા વિસ્તાર છે ને વિવેકભાઈ ભટ્ટ અહીંયા લખ્યું છે નિલેશભાઈ ભાઈ
તો મારી શોર્ટકટમાં જાઓ. સેવા ધર્મ આશ્રમ હિમાલયન સ્કૂલ ઓફ યોગા ડેલી ડ્રોપ ઇન ક્લાસ યોગા ક્લાસ એવાલી બાજુ. देखो ये हाथ थी बनावे पेंटिंग બહુ મસ્ત બનાવે ભાઈ. કારીગર હું છે ભાઈ, હાથથી બધી બનાવેલી છે પેન્ટિંગ. આ क्या भैया आपका शुभ नाम? रजनीश जगदीश जगदीश भाई। रजनीश हाँ, बहुत बढ़िया, बहुत मस्त आर्टिस्ट हो आप। ये दिखा दो कितने टाइम से ये दिखाओ पट्टी में बनाया कितने टाइम से ये कर रहे हो प्रिंट वो तो प्रिंट है. भैया? मैं 6-7 साल से प्रोफेशनल काम कर रहा हूँ. 7 साल से प्रोफेशनल. वाह. अरे आप ये बना के बेचते होगे, ये ये सेल करते हैं. क्या रेट है इसका? पेपर की हम 2000 में बेचते हैं और ये कैनवास की 5000 से शुरू होती है. अच्छा एक्चुअली यहाँ फॉर्डर के हिसाब से ओके रेट होता है. ओके ओके. ये ऑयल पेंट नहीं होती? ये ऑयल पेंटिंग है, वो ऑयल पेंटिंग है और गुलाब की हुई है. ये फैब्रिक कलर बहुत बढ़िया.